ફ્રેન્ડ્સ, તમે જે પનીર ઘરે બનાવો છો એનો આવો સરસ બ્લોક નથી બનતો કે પછી પનીર છૂટું પડી જતું હોય તો કઈ વસ્તુનું ધ્યાન રાખવું, સાથે જ ઘરનું બનાવેલું પનીર એકદમ સરસ ક્રીમી અને રીચ બને એ માટે તમારે કઈ વસ્તુ વાપરવી એ પણ મેં આ વિડીયોમાં જણાવી છે. તો પૂરો વિડીયો ધ્યાનથી જોજો જેથી તમારું પણ પનીર એકદમ સરસ આવું પરફેક્ટ બનશે. સૌથી પહેલાં તો અહીંયા મેં પનીર બનાવવા માટે 3 લીટર દૂધ ગરમ થવા માટે મૂક્યું છે. તમે જો ઓછા દૂધમાંથી પનીર બનાવો તો પનીરની ક્વોન્ટિટી ઓછી બનતી હોય છે. બને ત્યાં સુધી વધારે દૂધનો ઉપયોગ કરીને પનીર બનાવવાનું. અને અહીંયા મેં ફૂલ ફેટનું દૂધ લીધું છે. દૂધને એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરીને નીચે ઉતારી લેવાનું. 2 મિનિટ પછી આમાં વિનેગર અને પાણી ઉમેરવાનું છે. તો અહીંયા મેં 3 ચમચી પાણી અને 3 ચમચી વિનેગર મિક્સ કરીને એડ કર્યું છે. ધીરે ધીરે આને હલાવવાનું. થોડી જ વારમાં તમે જોશો તો આમાંથી પાણી અને પનીર આ રીતે અલગ થઈ ગયું હશે. ક્યારેય પણ વધારે ક્વોન્ટિટીમાં લીંબુનો રસ કે વિનેગરનો ઉપયોગ નહીં કરવાનો. જો વધારે વિનેગર કે લીંબુનો રસ ઉપયોગમાં લેવામાં આવે તો પણ પનીર થોડું ચૂઈ કે પછી ભૂક્કા જેવું થઈ જતું હોય છે. પછી આને કોઈ સ્ટીલના કાણાવાળા વાટકામાં લઈ લેવાનું. તો આ રીતે મેં એને 2 વાટકામાં લઈ લીધું છે. તમારી પાસે મોટું વાસણ હોય તો તમે એક મોટા વાસણમાં લઈ લેજો. અને પછી પનીરને ઠંડા પાણીથી એકવાર ધોઈ લેવાનું. હવે આજે મેં પનીરને સેટ કરવા માટે આ રીતનું જે પનીર મેકર આવે છે એ લીધું છે. તો આની સાથે આ રીતની એક ટ્રે હોય છે, પછી એક સ્પ્રિંગ હોય છે અને એક જાળીવાળું આ રીતનું બાસ્કેટ હોય છે જેમાં આપણે પનીરને સેટ કરવાનું હોય છે. તો સૌથી પહેલાં જે સ્પ્રિંગ છે એને આ રીતે નીચે મૂકી દેવાની. હવે જાળીવાળું બાસ્કેટ આના ઉપર મૂકી દેવાનું છે. જે પનીર આપણે ધોઈને રાખ્યું છે એ આમાં એડ કરી દેવાનું. તો બધું પનીર આમાં એડ કરી દઈએ પછી ચમચીથી એને થોડું લેવલમાં કરી દેવાનું છે. હવે જે પ્લેટ છે એ આના ઉપર મૂકી દેવાની. હવે આનું ઢાંકણું બંધ કરી દેવાનું છે. આ રીતે આપણે ઢાંકણાને લોક કરી દઈએ. એના પછી જે ઉપરનો ભાગ છે જેનાથી સ્પ્રિંગ દબાશે તો એને તમારે એકદમ આ રીતે ટાઈટ કરી દેવાનું, જેથી પનીરમાં જે પણ વધારાનું પાણી હશે એ નીતરીને નીચે બાસ્કેટમાં આવી જશે. તો આને હું અત્યારે ફ્રીજમાં 20 મિનિટ માટે મૂકી દઉં છું. તમારે જો પનીરને બહાર રાખવું હોય તો બહાર પણ રખાય. 20 મિનિટ પછી પનીરને ખોલીને ચેક કરી લઈએ. તો ઢાંકણ ખોલીને સૌથી પહેલાં ઉપર જે પ્લેટ છે એ હટાવી દેવાની છે. હવે જે જાળીવાળું બાસ્કેટ છે એ હટાવશો એટલે પનીરમાં જે પણ એક્સ્ટ્રા પાણી હશે એ તમને આ બાસ્કેટમાં ભેગું થયેલું દેખાશે. મેં જે પનીર મેકર યુઝ કર્યું છે એ તમારે પરચેસ કરવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક આપી છે. હવે પનીરને આપણે મોલ્ડમાંથી બહાર લઈ લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બ્લોક બનીને તૈયાર થયો છે. આ રીતે બનાવેલું પનીર ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બનતું હોય છે. અને મેં જણાવ્યું પ્રમાણે વધારે ક્વોન્ટિટીમાં જો દૂધ લીધું હોય તો પનીર પણ વધારે બને છે. તો 3 લીટર દૂધમાંથી અરાઉન્ડ 750 ગ્રામ જેટલું પનીર બનીને તૈયાર થયું છે. પનીરને સ્ટોર કરવા માટે એક પ્લાસ્ટિકનો ડબ્બો લેવાનો, પછી પનીરનો બ્લોક એમાં મૂકી દેવાનો અને પનીરના લેવલ સુધીનું પાણી આમાં એડ કરવાનું. આ રીતે જો પનીરને તમે સ્ટોર કરીને રાખો તો ફ્રીજમાં 1 અઠવાડિયા સુધી સારું રહે છે. તો તમે પણ આ રીતે પનીર બનાવીને જરૂર ટ્રાય કરજો.